નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર ધોરણ 7માં સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે સમજીએ કે સમય સંખ્યા કોને કહેવાય। તો એટલા મુદ્દાઓની ચર્ચા આપણે અહીંયા કરીએ। સૌથી પહેલાં છે સમય સંખ્યા કોને કહેવાય। બીજું છે સમય સંખ્યાઓના પ્રકારો। સમય સંખ્યાના પ્રકારો કે કેટલા પ્રકારની સમય સંખ્યા હોય। ત્યારબાદ છે સમય સંખ્યાની સરખામણી। સમય સંખ્યાની સરખામણી કર્યા બાદ આપણે સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવાની છે। સંખ્યા રેખા પર દર્શાવવી। ત્યારબાદ આપણે સમય સંખ્યાની ગાણિતિક ક્રિયાઓ એટલે કે સમય સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારનો અભ્યાસ કરીશું। તથા એક મુદ્દો એવો છે કે બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી અન્ય સમય સંખ્યાઓ શોધવી। તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલા મુદ્દાઓની ચર્ચા આજે કરવાના છીએ। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે સમય સંખ્યા એટલે શું, અથવા તો સમય સંખ્યા કોને કહેવાય। સૌથી પહેલો મુદ્દો છે આપણો સમય સંખ્યા કોને કહેવાય। ચાલો, તો તમે સમય સંખ્યા કોને કહેશો? તો જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે। ચાલો, પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવવાની છે। અહીંયા ધ્યાન શું રાખવાનું છે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપે તમે દર્શાવો છો જ્યાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0। મતલબ કે ક્યુનું મૂલ્ય ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં, કારણ કે જો ક્યુનું મૂલ્ય શૂન્ય હશે, જો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો પીના છેદમાં ક્યુનું મૂલ્ય મળતું નથી, અથવા તો તમે કહી શકો છો કે તે અનંત હોય છે। તેનું મૂલ્ય કેવું હોય છે? અનંત હોય। અનંત હોય મતલબ કે પીના છેદમાં ક્યુ છે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકતા નથી, આપણે શોધી શકતા નથી, એનું મૂલ્ય આપણને અનંત મળે છે। તો પીના છેદમાં ક્યુ સ્વરૂપ છે એ ક્યારેય ન હોઈ શકે। ઉદાહરણ સ્વરૂપે તમે 4/3 -8/2 -1/2 5/9 1 5 -9 આ રીતે કોઈ પણ સંખ્યાને દર્શાવી શકો। અહીંયા તમને એવું થશે કે 1 5 અને -9 છે, શું એ સમય સંખ્યા છે? તો કે હા, કારણ કે 1/છેદમાં કંઈ નથી એટલે 1 તો છે જ, 5/છેદમાં કંઈ નથી એટલે 1 તો છે જ, -9/છેદમાં કંઈ નથી એટલે 1 તો છે જ। તો આ જે કંઈ સ્વરૂપ મળે છે આપણને પી બાય ક્યુ સ્વરૂપ મળે છે, પી બાય ક્યુ સ્વરૂપ। એટલે આપેલી તમામ સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ છે। તો આ પહેલો મુદ્દો આપણો કે સમય સંખ્યા કોને કહેવાય અને તેનું સ્વરૂપ કયા પ્રકારનું હોય છે તેની આપણે વાત કરી। હવે વિદ્યાર્થી મિત્રો, બીજો આપણો પ્રશ્ન છે કે સમય સંખ્યાઓના પ્રકારો। અહીંયા આપણે જોયું સમય સંખ્યાના પ્રકારો। ચાલો, તો સમય સંખ્યાના પ્રકારોની આપણે અહીંયા વાત કરીએ
તો સમય સંખ્યાના પ્રકારો કેટલા છે અને કયા કયા? સમય સંખ્યાના પ્રકારોની આપણે વાત કરીએ તો હું સૌથી પહેલાં અહીંયા ઉદાહરણ તમને આપું છું કે અહીંયા હું સમય સંખ્યા લખું છું 3/2 -5/2 0 1/3 7/9 -5/3 -3/2 1/-4 અહીંયા તમને જુદા જુદા સમય સંખ્યાઓના ઉદાહરણો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકશો કે 3/2 છે એ ધન સંખ્યા છે, 0 ધન સંખ્યા છે, 1/3 એ ધન સંખ્યા છે, 7/9 એ પણ ધન સંખ્યા છે. તો અહીંયા તમને ધન સમય સંખ્યાઓ મળે છે. તો કઈ કઈ ધન સમય સંખ્યા મળી આપણને? 3/2, 0, 1/3, 7/9 આ આપણને ધન સમય સંખ્યાઓ પ્રાપ્ત થાય છે. એનો મતલબ કે ધન સમય સંખ્યાઓ છે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે -5/2, -5/3, -3/2 અને 1/4. તો અહીંયા જે સંખ્યાઓ તમને મળે છે એ ઋણ સમય સંખ્યાઓ છે. તો કઈ કઈ ઋણ સમય સંખ્યા મળી? તો કે 5/2, -5/3, -3/2, 1/4 એટલે કે ઋણ 4. તો અહીંયા ધન સમય સંખ્યા અને ઋણ સમય સંખ્યાઓ આપણને પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો તમે એમાં જોઈ શકશો કે શૂન્ય છે એ ધન અને ઋણની વચ્ચે આવે, પરંતુ એને આપણે ધન સમય સંખ્યાની અંદર સ્વીકાર કરીએ છીએ. ત્યારબાદ આપણો ત્રીજો પ્રશ્ન હતો. ત્રીજો પ્રશ્ન કે સમય સંખ્યાની સરખામણી કરવી. સમય સંખ્યાની સરખામણી કરવી એટલે શું? તો કે સમય સંખ્યા કઈ છે, કઈ સમય સંખ્યા નાની છે, કઈ સમય સંખ્યા મોટી છે, એની આપણે સરખામણી કરવી પડે. તો અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ સમય સંખ્યાની સરખામણી. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઉદાહરણ સ્વરૂપે બે સમય સંખ્યા લઈએ છીએ. ધારો કે હું લઉં છું અહીંયા 3/4 અને 4/7. ચાલો આપણે અહીંયા બે સમય સંખ્યાઓ લીધી. તો હવે આમાંથી આપણે જોવાનું છે કે કઈ સમય સંખ્યા નાની છે અને કઈ સમય સંખ્યા મોટી છે. તો આપણને કઈ રીતના ખબર પડશે? તો સૌથી પહેલાં આપણે એને એક સંખ્યા રેખા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે સૌથી પહેલાં એક સંખ્યા રેખા દોરીએ. એ સંખ્યા રેખાની ઉપર આપણને ખ્યાલ છે કે 0, 1, 2 અને 3 ત્રણ સંખ્યાઓ દર્શાવી છે. હવે અહીંયા જોઈ શકો તમે કે 3/4 અંશ નાનો છેદ મોટો, અહીંયા પણ અંશ નાનો અને છેદ મોટો એટલે શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે આપણે એને લઈ શકીએ છીએ. તો એનું મૂલ્ય હંમેશા આપણે 0 અને 1ની વચ્ચે દર્શાવીશું. ચલો વધારેમાં વધારે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 7 ભાગ કરવાના છે, જ્યારે અહીંયા 4 ભાગ કરવાના છે. કેટલા ભાગ કરવાના છે? કે આ એક સંખ્યા છે 0 થી 1ની વચ્ચે, એના 4 ભાગ કરવાના છે અને એકવાર 7 ભાગ કરવાના છે. તો તમે કઈ રીતના દર્શાવી શકશો આને? તો સૌથી પહેલાં આપણે 7 ભાગ કરીને દર્શાવવાનો પ્રયત્ન કરીએ. હું અહીંયા 0 થી 1 જે છે એના 7 સરખા ભાગ કરીએ આપણે. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. અહીંયા 7 ભાગ કર્યા છે તો એમાંથી આપણે કેટલા ભાગ લેવાના છે? 4. તો 1, 2, 3 અને 4 એટલે અહીંયા તમારું મૂલ્ય 4/7 પ્રાપ્ત થશે. હવે આપણે જે દર્શાવવાનું છે એ છે 3/4. તો આ આપેલી સંખ્યાને આપણે 3 જેમ 7 સરખા ભાગ કર્યા છે એવી રીતના આપણે 4 સરખા ભાગ કરીને જો આપણે મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરીએ તો તમે જોઈ શકશો કે 4 સરખા ભાગ કરવા હોય તો 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4 એટલે 1,
આ 2, આ 3 અને આ 4. ધારો કે આ રીતે ભાગ કર્યા છે આપણે. તો એમાંથી આપણે આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ અહીંયા આવશે. એટલે અહીંયા તમારું મળશે 3/4. રેડી? તો તમે અહીંયા કહી શકશો કે 3/4 એ 4/7 કરતાં મોટી સંખ્યા છે. એટલે કે આ મોટી છે અને આ નાની છે. નાની સમય સંખ્યા અને આ મોટી સમય સંખ્યા. તો આવી રીતના સરખામણી કરી શકાય. પરંતુ આની અંદર મુશ્કેલી એ નડે છે કે આ સંખ્યા રેખા ઉપર તમે દર્શાવો અને ત્યારબાદ ખ્યાલ આવે કે સંખ્યા રેખાની ડાબી બાજુ છે એ સંખ્યા નાની છે અને સંખ્યા રેખાની જમણી બાજુ જે તમને પ્રાપ્ત થાય સંખ્યા એ મોટી છે. એટલે કે શૂન્યની પછી આવ્યું છે 4/7 એ ડાબી બાજુ આવે છે અને 3/4 એ જમણી બાજુની સંખ્યા. એટલે આ બેની કમ્પેરિઝન કરીએ તો સંખ્યા રેખામાં 3/4 છે એ જમણી બાજુ છે, જ્યારે 3/7 છે એ ડાબી બાજુ છે. તો ડાબી બાજુની સંખ્યા નાની હોય અને જમણી બાજુની સંખ્યા મોટી હોય. કારણ કે સંખ્યા રેખામાં જેમ તમે જમણી બાજુ જાઓ, જમણી બાજુ ખસતા જાઓ છો એમ સંખ્યા મોટી થતી જાય અને ડાબી બાજુ ખસો છો એમ સંખ્યા નાની થતી જાય છે. તો આ રીતે સરખામણી કરી શકાય. પરંતુ આ સરખામણી છે થોડી મુશ્કેલ છે. તો હવે વધારે સરખામણી કરવા માટે આપણે શું કરી શકીએ? તો એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે મારી પાસે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે અહીંયા આપણી પાસે છે 5/3 અને બીજી એક આપણી પાસે સમય સંખ્યા છે 2/4. હવે આનો આપણે જો સરખામણી કરવી હોય તો તમે જોઈ શકો છો કે બંનેના અંશ પણ જુદા છે અને બંનેના છેદ પણ જુદા છે. જો સમય સંખ્યાની અંદર અંશ સમાન હોય અથવા છેદ સમાન હોય તો સરખામણી સરળ બને છે. એટલે કે સંખ્યા સમછેદી અથવા તો સમઅંશી હોવી જોઈએ. અહીંયા નથી સરખા અંશ કે નથી સરખા છેદ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે છેદની અંદર 3 અને 4 છે તો એ 3 અને 4નો જો આપણે લસા લઈએ, લસા તમને બધાને લેતા આવડે છે, 3 અને 4નો આપણે જો લસા લઈએ 2 3 1 3 2 2 4 2 1 1 પછી અહીંયા 3 પછી 3 1 3 3. તો અહીંયા તમને મળ્યું 2 × 2 × 3 અવયવ પ્રાપ્ત થાય છે. તો અહીંયા 2 2 4 4 તેરીને 12. તો આ બંનેનો લસ્સા તમને કેટલો મળે છે? 12 પ્રાપ્ત થાય છે. એનો મતલબ એમ કે 5/3 અને 2/4 છે એનો સમાન બનાવવી હોય તો લસ્સા 12 લેવો પડે. 12 લેવા માટે અહીંયા 5ને આપણે 4 વડે ગુણીએ, છેદમાં 3ને 4 વડે ગુણીએ. અહીંયા લસ્સા લેવા માટે 2ને 3 વડે ગુણીએ અને 4ને 3 વડે ગુણીએ. તો તમને અહીંયા ખ્યાલ આવશે કે 5 × 20 છેદમાં 12, અહીંયા 2 તેરી 6 છેદમાં 12. હવે અહીંયા તમે જોઈ શકો છો કે છેદની અંદર સંખ્યા સમછેદી થઈ ગઈ છે. સમછેદી મતલબ બંનેના છેદમાં 12 આવી ગયા છે. હવે તમે આ સંખ્યાની સરખામણી સરળતાથી કરી શકો. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે શું જોવાનું છે? ફક્ત અંશને જોવાનો છે કે જેનો અંશ મોટો તે સંખ્યા મોટી અને જેનો અંશ નાનો તે સંખ્યા નાની. તો તમે અહીંયા જોઈ શકશો કે 20/12 એનો અંશ મોટો છે એટલે એ સંખ્યા મોટી છે, જ્યારે 6/12 એનો અંશ નાનો છે એટલે કે 6 નાનો છે એટલે આ સંખ્યા નાની. તો તમે કહી શકો કે 5/3 એ સંખ્યા મોટી છે, જ્યારે 2/4 એ સંખ્યા નાની છે. કારણ કે 5/3 પરથી આપણે મેળવ્યું છે 20/12 અને 2/4 પરથી મેળવ્યું છે આપણે 6/12. તો તમે આના પરથી કહી શકો કે 5/3 એ સંખ્યા મોટી છે અને 2/4 એ સંખ્યા નાની છે. આવી રીતના તમે સમછેદી બનાવીને કોઈ પણ સંખ્યા સમછેદી બનાવીને તમે સરળતાથી કમ્પેરિઝન એટલે કે સરખામણી કરી શકો છો. હવે ધારો કે તમને કોઈ સંખ્યા આવી આપેલી છે. એક ઉદાહરણ આપણે લઈએ. ઉદાહરણ તરીકે આપણી પાસે છે 3/8 અને 7/8. તો તમે ડાયરેક્ટ કહી શકશો કારણ કે અહીંયા સમછેદી છે. તો સમછેદી છે એટલે તમને ખ્યાલ છે કે જેનો અંશ નાનો તે નાની અને અંશ મોટો તે મોટી. તો 3/8 એ નાની છે, જ્યારે 7/8
એ મોટી સંખ્યા છે. આ મોટી સમય સંખ્યા છે, આ નાની સમય સંખ્યા છે. તો આવી રીતના તમે સમય સંખ્યાની સરખામણી અંશ અને છેદ દ્વારા કરી શકો છો. હવે હજી એક આપણે ઉદાહરણ દ્વારા અન્ય સંખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણી પાસે ઉદાહરણ તરીકે આવી રીતના છે 3/8 અને બીજી સંખ્યા છે આપણી પાસે 3/9. તો વિદ્યાર્થી મિત્રો તમે શું કરશો હવે અહીંયા? તો તમે જોશો કે છેદ સરખા નથી પરંતુ અંશ સરખા છે. તો અંશ સરખા હોય ત્યારે તમે કહી શકો કે જેનો અંશ સરખા હોય, જ્યારે અંશ આ બંને સરખા છે 3 તો 8 અને 9 એને તમારે જોવાના, એટલે કે છેદ જોવાના. તો કે જેનો છેદ નાનો એ સંખ્યા મોટી. હવે છેદમાં અંશ કરતાં ઉલટું છે કે જેનો છેદ નાનો, અંશ સરખા છે એટલે છેદ નાનો એ સંખ્યા મોટી. અંશ સરખા હોય ત્યારે છેદ નાનો તે સંખ્યા મોટી અને છેદ મોટો તે સંખ્યા નાની હોય છે. એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? ધારો કે આ 3 લાડુ છે, અહીંયા પણ 3 લાડુ છે, 2 ફેમિલી છે, એમાં એક ફેમિલીમાં 8 જણા રહે છે અને એક ફેમિલીમાં 9 જણા રહે છે. તો એનો મતલબ શું થાય કે 3 લાડવાના 8 ભાગ કરો તો વધારે ભાગ આવશે, જ્યારે 3 લાડવાના 9 ભાગ કરો તો 9 વ્યક્તિને ઓછો ભાગ આવશે. તો આ સંખ્યા ઓછી છે એટલે કે નાની છે અને આ સંખ્યા મોટી છે. માટે તમે અહીંયા કહી શકશો કે 3/8 એ મોટી છે 3/9 કરતાં. તો આ નાની સંખ્યા મળી ગઈ તમને અને આ મોટી સંખ્યા પ્રાપ્ત થઈ ગઈ. તો અંશ અને છેદ દ્વારા વિદ્યાર્થી મિત્રો, અંશ અને છેદ દ્વારા તમે સમય સંખ્યા નાની છે કે મોટી છે તેની સરખામણી કરી શકો છો. અને ઋણ સંખ્યા જો હશે તો ઋણ સંખ્યામાં જે મોટી હોય એ નાની અને નાની હોય તે મોટી. એ રીતે તમે એને ઉકેલ મેળવી શકો છો. હજી આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે તમને આમ આપવામાં આવ્યું છે 3/9 માઇનસ 4/3. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નથી અંશ, અહીંયા આપણે પ્લસ લઈએ કે નથી અહીંયા અંશ સરખા કે નથી છેદ સરખા, પરંતુ એક સંખ્યા ઋણ છે અને એક સંખ્યા ધન છે. તો આની સરખામણી ઇઝીલી થઈ શકે કે ઋણ સંખ્યા હોય એ ધન સંખ્યા કરતાં હંમેશા નાની હોય છે. એટલે કે આ ઋણ સંખ્યા છે એ નાની છે, 4/3 એ ધન સંખ્યા છે એટલે એ મોટી છે. જ્યારે એક ધન અને એક ઋણ આપેલી હોય ત્યારે આવી રીતના તમે સરખામણી કરી શકો. અંશ સરખા હોય ત્યારે આવી રીતના સરખામણી કરી શકાય અને છેદ સરખા હોય ત્યારે મેં તમને સમજાવ્યું કે લસ્સા લઈને આપણે કઈ રીતના સંખ્યાઓની સરખામણી કરી શકીએ છીએ. તો અહીંયા તમે જુદી જુદી સમય સંખ્યાઓની સરખામણી કઈ રીતના કરી શકાય એ વિશે સારી રીતે અભ્યાસ કરી શક્યા. ત્યારબાદ હવે આપણે પ્રશ્ન સમય સંખ્યાની સરખામણી જોયા બાદ સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવી એ આપણે જોઈએ. કે કોઈ પણ તમને સમય સંખ્યા આપવામાં આવેલી છે, ધારો કે તમને કોઈ એક સંખ્યા આપી છે, ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. આપણી પાસે છે 4, આપણી પાસે સમય સંખ્યા છે 4/3. તો 4/3 તમે જોઈ શકો કે 4 મોટો અને 3 નાનો છે, મતલબ કે અશુદ્ધ છે. તો સૌથી પહેલાં આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો તમે અહીંયા લખી શકશો 1 પૂર્ણાંક, એટલે છેદમાં આપણે 3 લખશું, 1 અને ઉપર 1 એટલે 1.1/3 એવી રીતના લખાય. હવે આ સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવી હોય તો સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા દોરી લઈએ 0 અને એના ઉપર 1, 2 અને 3 આવી રીતના આપણે અંકોનું નિદર્શન કરીશું. અને અહીંયા તમે જોઈ શકો કે 1.1/3 છે એટલે 0 થી 1 સુધી તો સૌથી પહેલાં આપણે જવાનું જ છે, કારણ કે 1 પૂર્ણાંક છે. ત્યારબાદ 1 અને 2ની વચ્ચેનો જે ભાગ છે એને 3 ભાગમાં વહેંચીશું, 1, 2 અને 3. એમાં પ્રથમ ભાગ છે ત્યાં આપણે 1.1/3 દર્શાવીશું. તો અહીંયા તમે જોઈ શકો કે આ જગ્યાએ આ સ્થાને 1.1/3 એટલે કે 3/4 જે આપણી સમય સંખ્યા છે તેને અહીંયા દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણે એક અન્ય ઉદાહરણ
સમજવાનો પ્રયત્ન કરીએ. 4/5. તો તમે અહીંયા જોઈ શકો છો કે શુદ્ધ અપૂર્ણાંક છે. 4/5 છે એ શુદ્ધ અપૂર્ણાંક છે. આને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવી શકીએ? તો સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા દોરીએ, એના ઉપર અંકો 0, 1, 2, 3 આપણે નિદર્શન કરીએ. ત્યારબાદ અહીંયા શુદ્ધ હોવાને કારણે 4/5 છે એ 0 અને 1ની વચ્ચે આવશે. આ ભાગ એમના 5 ભાગ કરીશું. 1, 2, 3, 4 અને 5. 4 લીટા દોરીશું એટલે 5 ભાગ થઈ જશે. એમાંનો આપણે 4 ભાગ જે છે એટલે કે પ્રથમ અંક 4 ભાગ જે છે એ 4 ભાગ આપણે લઈશું. તો 1, 2, 3 અને 4. તો અહીંયા તમે આપણી જે સંખ્યા છે 4/5 તેને દર્શાવી શકો છો. તો આવી રીતના તમે કોઈ પણ સંખ્યા હશે જે શુદ્ધ અપૂર્ણાંક એમને તમે આવી રીતના દર્શાવી શકશો. તમારી પાસે ધારો કે અન્ય એક સંખ્યા છે 8/3, તો એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીશું. તો 3 દુ 6 અને 2 અંશમાં એટલે 2 પૂર્ણાંક 2/3 આવે. 2 સુધી આપણે જવાનું અને ત્યાર પછી 2 અને 3ની વચ્ચે આપણે 3 ભાગ કરીશું અને એના બીજા ભાગે 2/3 જે સંખ્યા છે તેને અહીંયા દર્શાવીશું. એટલે અહીંયા ટોટલ આપણું થઈ ગયું 2 પૂર્ણાંક 2/3 એટલે કે 8/3. તો અહીંયા તમે 2 પૂર્ણાંક 2/3 અથવા તો એને 8/3 કહી શકો છો. તો આવી રીતના સંખ્યા રેખા ઉપર કોઈ પણ સમય સંખ્યાને તમે સરળતાથી દર્શાવી શકો છો. ચાલો ત્યારબાદ આપણે અન્ય ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી પાસે છે -9/5. તો અહીંયા મિશ્ર સંખ્યા થશે આપણે 5 એકા 5, 5 ને 4 9 અને આગળ માઇનસ એટલે -1.4/5. હંમેશા આપણે ધન સંખ્યા શૂન્યની જમણી બાજુ દર્શાવતા હતા. અહીંયા ઋણ સંખ્યા છે એટલે એને આપણે શૂન્યની ડાબી બાજુ દર્શાવીશું. તો જેમ ધન સંખ્યા માટે કરતા હતા સેમ પ્રોસેસ આપણે ઋણ સંખ્યા માટે કરીએ. તો -1 સુધી આવી જવાનું અને ત્યારબાદ -1 થી -2 સુધીનો જે ભાગ છે એને આપણે 5 ભાગમાં વિભાજિત કરીશું. 1, 2, 3, 4 અને 5. એમાંનો ચોથો ભાગ જે છે 5 ભાગ સરખા કરવાના છે. તો અહીંયા જે આપણે 5 ભાગ કર્યા છે એમાંથી 4 ભાગ લેવાના એટલે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો ભાગ એટલે અહીંયા આવશે. એટલે આ જે ભાગ છે તે થઈ ગયો તમારો -1.4/5 અથવા તો -9/5. તો 1.4/5 ઋણ અથવા તો તમે એને કહી શકો છો -9/5. તો આવી રીતના સંખ્યા રેખા ઉપર તમે તે સંખ્યાને દર્શાવી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આમના પછીનો જે ટૉપિક આપણો હતો સમય સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એ સમજતા પહેલાં આપણે બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યાઓ શોધવી. તો એ મુદ્દાને આપણે અહીંયા આવરી લઈએ છીએ. અહીંયા જોઈ શકો છો તમે બે સમય સંખ્યાઓની વચ્ચે આપણે સમય સંખ્યાઓ શોધવાની છે. બે સમય સંખ્યા વચ્ચે અન્ય સમય સંખ્યાઓ શોધવી. સમય સંખ્યાઓ શોધીએ. ચાલો, તો બે કોઈ સમય સંખ્યા તમને આપવામાં આવેલી હોય એમની વચ્ચે તમને અન્ય સમય સંખ્યાઓ શોધવાનું કહે તો એ આપણે કઈ રીતના શોધી શકીએ એની અહીંયા ચર્ચા કરીએ. ધારો કે આપણી પાસે 2/3 અને 1/3 આ બે સંખ્યા છે આપણી, 1/3 અને 2/3. રેડી? તો તમે અહીંયા જોઈ શકો છો કે 1/3 અને 2/3 છે એની વચ્ચે 1 અને 2, તો એની વચ્ચે તમને કોઈ અત્યારે સમય સંખ્યા પ્રાપ્ત થતી નથી. એટલે કે 1ની વચ્ચે આપણે બાકીની ધારો કે 1, 2, 3, 4, 5 કે 10 સમય સંખ્યા શોધવી હોય તો શું કરવું પડે એ અહીંયા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. સૌથી પહેલાં છે 1/3 અને 2/3. તો એની વચ્ચે આપણે સંખ્યા શોધવી હોય તો વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા તમે ધારો કે અહીંયા આપણી પાસે છે 1/3 અને પછી આવે છે
0 અને 1ની વચ્ચે જ આ બંને સંખ્યા આવશે 1/3 અને 2/3 3 ભાગ કરીએ તો એમાં પહેલું જે ભાગ આવશે એ 1/3 આવશે અને બીજો ભાગ આવશે એ 2/3 આવશે. તો એની વચ્ચે તો કોઈ સંખ્યા આપણને પ્રાપ્ત નથી થતી. તમે અહીંયા સંખ્યા રેખામાં જોઈ શકો છો કે એની વચ્ચે આપણને અન્ય કોઈ સંખ્યા પ્રાપ્ત નથી થતી. તો આ જે મધ્યનો જે ભાગ છે 1/3 અને 2/3 વચ્ચેનો જે ભાગ છે એ ભાગને આપણે અડધા કરીએ એટલે એની વચ્ચે એક સંખ્યા પ્રાપ્ત થઈ. બરાબર, કેટલી સંખ્યા પ્રાપ્ત થઈ ગઈ આપણને? એક સંખ્યા. હજુ જો આપણે એના બે ભાગ કરીએ તો બે સંખ્યા પ્રાપ્ત થશે. અહીંયા હું તમને દર્શાવી રહ્યો છું કે 0થી આપણે એના કેટલા ભાગ કરી નાખ્યા? પહેલાં 3 હતા એની જગ્યાએ આપણે કરી નાખ્યા 6 ભાગ. બરાબર, તો 6 ભાગ કર્યા એટલે 1/6, 2/6, 3/6 એવી રીતના થઈ ગયું. તો 1/3 અને 2/3ની વચ્ચે તમારે અન્ય 5 સંખ્યાઓ શોધવી હોય તો તમે શું કરશો? તો કે આના આપણે 10 ભાગ કરી નાખીએ, વધારી દઈએ. એટલે 10 વડે ઉપર અને અંશ અને છેદમાં ગુણવાના. એટલે ઉપર થશે 10 એકા 10, છેદમાં થશે 3 દાણ 30 અને 2 દાણ 20, છેદમાં થશે 3 દાણ 30. ચાલો, તો અંશમાં આપણને કેટલા મળ્યા? 10 અને છેદમાં પહેલી સંખ્યામાં અંશમાં 10 મળ્યા અને બીજી સંખ્યામાં અંશમાં 20. છેદ સરખા છે, સમછેદી છે. એટલે તમે અહીંયા લખી શકો કે 10 પછી આવે 11 તો 11/30 એટલે પહેલું ખાનું. બીજો આવશે 12/13, 13/14, 15/30, 16/30, 17/30, 18/30, 19/30 અને 20/30. 20/30 એટલે કેટલા થઈ ગયા આપણા? 1/3 સોરી 2/3. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1/3 અને 2/3ની વચ્ચે તમને અન્ય 9 સંખ્યા પ્રાપ્ત થઈ. કેટલી સંખ્યા પ્રાપ્ત થઈ? 9. હવે તમારે આમાંથી 9માંથી કોઈ પણ સંખ્યા તમે 5 કીધી હોય, 4 કીધી હોય તો કોઈ પણ સંખ્યા તમે લખી શકો. તો આ 9 જે સંખ્યા આપણે શોધી છે એ 1/3 અને 2/3ની વચ્ચે આવતી સમય સંખ્યાઓ છે. અન્ય ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણી પાસે -1 અને 0 છે. તો અહીંયા -1 અને 0 તમને ખબર છે કે -1 અને 0ની વચ્ચે કોઈ સમય સંખ્યા આવતી નથી, અત્યારે નથી. તો આપણે એના 10 ભાગ કરી નાખીએ એટલે -1/10 અને ઉપર 0/10 એટલે ઉપર 10 વડે ગુણવું પડશે. એટલે ઉપર આવશે -10/10 અને આ બાજુ આવશે 0. તો -10/10 અને 0ની સાથે 10 ગુણીએ એટલે તો 0 જ રહેવાનું છે. તો -10/10 અને 0ની વચ્ચે તમને અન્ય કઈ કઈ સંખ્યાઓ પ્રાપ્ત થશે? તો કે આપણે 10 ભાગ કર્યા તો -9/10, -8/10, -7/10, -6/10, -5/10, -4/10, -3/10, -2/10, -1/10 અને 0/10. એટલે તો 0 જ આવવાનો છે કારણ કે 0 ને 10 વડે ભાગીએ તો 0. અહીંયા પણ તમને 9 સંખ્યા એટલે કે -10/10 અને 0ની વચ્ચે 9 1 2 3 4 5 6 7 8 9 સંખ્યાઓ પ્રાપ્ત થઈ. તો આવી રીતના કોઈ પણ બે સમય સંખ્યાઓ તમને આપવામાં આવેલી હોય એના તમે ભાગ વધારીને એટલે કે ભાગ કરીને અહીંયા 10 વડે આપણે ભાગ્યા છે. તમને ધારો કે એની વચ્ચે 15 સંખ્યા શોધવાની કીધી હોય તો આપણે એના 20 ભાગ કરી નાખીએ, 100 ભાગ કરી નાખીએ, 1000 ભાગ કરીએ. તો 10 વડે ભાગવાના, 10 ભાગ કરવા હોય તો 5 વડે ભાગવાના, 5 ભાગ કરવા હોય તો એટલે અંશ અને છેદને 5 વડે ગુણવાના, 10 ભાગ કરવા હોય તો 10 વડે ગુણવાના અંશ અને છેદને. બરાબર, એવી રીતના તમે કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે તમારે જેટલી સંખ્યા જોઈએ તે સંખ્યા તમે પ્રાપ્ત કરી શકો છો. તો અહીંયા ઉદાહરણને આપણે એ રીતે સમજ્યા. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, તમારા સાથ અને સહકાર માટે. આભાર.